હું કરું ખબર નહીં પડતી. આ ગામમાં આબરૂ કાઢવાનું કર્યું છે આ ડેરી વાળાએ. તો લાવતા તો લાવી દીધી છે ભેંસ ને હું કરું કંટાળી ગયો છું. પહેલા તે દાળ લેવા જોઈએ દાડા તો કે તમે તાર ભેંસ લાવી દો, 20,000 રૂપિયા હું આલી દો. આમ 30,000 તો સેટિંગ કરી રાખ્યું તું અને આ 20,000 રૂપિયા આલવાનો હતો. 50,000 ની ભેંસ રાખી હતી પણ અમે 10,000 રૂપિયા આલીને ઉભો થઈ ગયો છે. હું કરું હું આ ગામમાં મારી આબરૂ જાય એવું કામકાજ કર્યું છે. હું લાવું તો લાવું શોથી. આ ડેરી વાળાએ 10,000 રૂપિયા તો ઓછા આલ્યા તો ભલે આલ્યા પણ હવે કોક તો કરવું પડશે કે ગમે ત્યાંથી લાઈન મારી આબરૂ તો બચાવવી પડશે કે આખા ગામમાં એક જ મોણા જેવો છે કે મારું કોમ કાઢે છે. જેટલો કોમમાં હું ભરાઈ રહ્યો છું એ બધો કોમ મારો ભગાઈ પાર પાડ્યો છે. અને આજે ભગાને કહ્યો કે ભગા હું આજે ભરાઈ રહ્યો છું તે તું આટલું મારું કોમ કર તો હું આ ઓમાંથી મારી આબરૂ જાય એમાંથી હું બચી જાઉં. ના હોય તો ભગા પાન જવા દે અને કહું હું બધું વાત કરું નહીં. પાછું મજૂરી કરવાના દાડા આવી ગયા છે. હમણાંથી કઈ મૂર્ખો હાથ લાગ્યો નહીં કે એટલે નકર બાકી આ પગા ભાથીને ખરીને લેર જ હોય. ચોક ગમે ચોક ખરો ને ઘૂસ મારી આવે એટલે પગાનો મેળ પડી જાય એટલે મહિના 2 મહિના પાછા ટૂંકા થઈ જાય. આમાં કરવું તો કરવું હું કશો વાંધો નહીં. હેડો એ તો સમય ગાદો વાદો વાગે ને એ જ ખરો. આ વખત ખરા ને કશું મેળ નહીં આવતા ઈંડા તો શીખ ઠેસર બોલાઈ અને કઢાઈને મોકલાઈ દઉં એટલે પાછા પૈસા ભેગા થઈ જાઉં. ના હોય ને તો ગોમ મેલીને હું બહાર જવું પડશે. કારણ કે અમુક ગોમમાં તો ખરા ને બધા કાયમથી ધોણી ગયેલા ખરા ને એટલે કોઈ ક્ષેત્ર એવું લાગતું નહીં. પણ બહાર ગોમ જઈએ ને તો બહાર ગોમ ગમે તે શોખ મેળ પડી જાય. તો ગોમમાં તો બધા કેવા હેડીને જતા હોય એટલે ખબર છે કે આ જગ્યાએ ખાડો છે એટલે મારા ઓછા કૂદકા મારી નીકળી જાય છે. ભગો નીકળે ને એટલે વેળા થતા ઓઠા દબાઈ જાય છે અને મને ઘોસતા નહીં. ઓહો દોરિયા ઘણા તારે લમણો કર્યો છે આ બાજુ. તારી જરૂર પડી હતી. આ તો મારું ગાલું છે ને નેડિયામાં ઢામાં ભરાઈ રહ્યું છે. હું બહાર તારો કાઢવાનું છે ભગા. અલ્યા તો હું તો થોડો બળથ્યો છું. 2 બળજા લાઈન કાઢી નાખ. એવું નહીં ગામમાં મારી આબરૂ જાય એવું કરી મેલી છે પેલા ડેરી વાળાએ. કેમ 20,000 રૂપિયા કહેતો તો ને અત્યારે 10,000 રૂપિયા લઈને ઉભો થઈ ગયો છે. હું નહીં લાવ્યો ભેંસ. હા 50,000 ની ભેંસ લાવ્યો છું. 30,000 રૂપિયા સગવડ કરીને રાખ્યા હતા ને 20,000 ડેરી વાળા કીધા હતા. અલ્યા પણ જોરિયા તારે મગજ હેડ શકે નહીં હેડ તું અત્યારે ખરી ને જેટલી ચાદર હોય ને એટલા પગ પોળા કરાય. સમજણ છે પણ બગા લાલ આટવાનું પછી બધું આદરીને બેસે છે અને ના હોય એટલે પછી ખોળવા નીકળી છે. પણ બગા પેલા કરું ને બધું વર રાખવી પડે. પણ ડેરી વાળાએ કીધું તું ખોજા આવીને લઈ જાઓ લેવા જો એટલે કે તારા આગળનો ઉપાય સાથે એ વાળા પછી આ લઈ જા. તો પછી તારે એને કેવું ના પડે કે તારે મને હું કામ ઉકારો ધરવો પડે તારે. કીધું રાતે તું તો જોવું તો બગડો તો ગામ વચ્ચે ડેરી કણ. અમે હું તો શું કરું કે ના બગા અમે તારા જ છે 10,000 રૂપિયા ખૂટીશું. જો તારા જ કાઢવું પડશે મારું કામ. અમે હવે મારા જોરિયા તને છે રીતના કેવું હું જ હાથો ભેગું ઊંઘું છું લ્યા. પણ ગમે તો કર મારા 10,000 રૂપિયા જોશી. જો અમે આ સુધી તી મારો કેટલો કોમ કર્યો છે બગા. ચિંતા કરે નહીં જોરિયા. આ ભગાઈ તારું કોમ શિયા દાડા ના કાઢ્યું. શિયા દાડા તારું કોમ ઉભું રહ્યું મને કે ઈમો તો તારા પાણ આવ્યો છું બગા. તો કદી આ સુધી મને હાથમાંથી કદી નહીં ખડાઈ રહેવા દીધો. અમુ જો પૈસા તો મારા પાસે નહીં બરોબર પણ તારા 10,000 લેવા જ છે ને. તો પછી તારા ખરું ને આ પગારનું એક કોમ કરવું પડશે. બગા એક કોમ છોડી દે. તું કહેતો તો 10 કોમ કરું છે. મત કરવાનું છે કોમ કેજો. એવું કોમ નહીં કરવાનું. તાને ઓમાં થોડો ખરો ને બુદ્ધિનો ઉપયોગ હું કર્યો. બાકી તારે તો ખરો ને વચ્ચે ટેકો જ આલવાનો છે મને. મારા હાય હા અને મારા નાય ના. બસ તું કીએ કર્યું. જોરા તારા ખરું ને એક જમીનનો માલિક થવાનું છે. બગા હું મશ્કરીઓ કરું છું. અમારા બાપા તું જોવું તો ડબલું લઈને બેહન એટલી જમીને નહીં મેલી અને આ ભેંસના પૈસા નહીં ભરી શકતો. ઈમો તો તારા પાહણિયો કાઢું છું. તો ચોથી જમીનનો માલિક કહું હું. તું ખરો ને વધારે દોઢ ડાયો છે નહીં. તારે ખરું ને હું કહું ને એટલું કરવાનું છે. કોઈ જમીન લેવાની નહીં તારે. તારે ખાલી જમીનનો માલિક થવાનું છે. માલિક થવાનું છે. મને ખાલી તારો ટેકો આલવાનો છે. ટેકો તો આલ્યો તું કી આલ્યો. મારા પૈસા લેવા છે કે નહીં લેવા? તારા 10,000 ની જરૂર છે કે નહીં? જરૂર છે. તો પછી તારે હું કહું એટલું કરે તા. એક કામ કર અત્યારે ખરા ને શેઠ આવવાના છે બોલાયેલા છે પણ મારા ખરું ને આ જમીનના માલિકનું ઠેકાણું નતું ને એટલે હા ના હતું બરોબર. તો હું ફોન કરીને બોલાવી દઉં છું અને તું મંદિરે આવી જા બરોબર.
આઈ જો ચિંતા કરે 1 કલાક 1.5 કલાક છેડી તું મંદિર આય હું શેઠને વાત કરી મેલું છું જાય જોને આજે તારા 10,000 રૂપિયા ખરા ને આઈ જા અને ભરાઈ જા હું સમજી લે બસ બગા મારા ભેંસના પૈસા ભલે વધારે ખરો ને દોઢ દાય ના થતો ને ઓવર એક્ટિંગ ના કરતો હું કહું ને એટલું જ કરવાનું હું કીધું તું કે એટલું જ કરે પણ માર તો 10,000 રૂપિયા જ છું જાય સમજી લે 10,000 આઈ જા જા હારું હમણાં આવું છું કલાક છેડી એ હારું હા પેલી કહેવત નહીં કે એક રસ્તો બંધ થાય તો આમાં 10 રસ્તા ખુલે આ હું ખરો ને એંડા ભેગા કરવામાં પડ્યો તો અને વિચારતો તો કીધું કોક કરીને બહારનો માણસ આવે તો મારું કામ થાય એટલી વારમાં તો દોરો આવી ગયો હલો ઓ રમણલાલ શેઠ બોલો બોલો બગાજી બોલું બગાજી બોલો બગાજી બોલો હું શક્યો શેઠ તબિયત કેવી શક્યો એકદમ ફર્સ્ટ ક્લાસ ને અત્યારે આવું છું હું કહેતો તો પેલા 5 વીઘોની વાત નાખી હતી તમને ખબર છે ને હા એના માટે જ આવું છું હું તો કઉ છું ઘડિયો લગન છે જે વહેલો એ પેલો તક મળી શકે મળશે પોકી જ જો એવું છે ઓવા અને ભાવમાં ખરું ને એકદમ મમરોના ભાવ જગ્યા મળે છે બાકી આવી જગ્યા દીવો લઈને ખોલશો ને રમણભાઈ તોય નહીં મળે હા હોબળો મારી વાત બોલો આ લક્ષ્મી ટોલ્લો કરવા આવી છે મૂઢું ધોવા જતા નહીં મારા પાસે લોબો ટાઈમ છે નહીં અને અત્યારે હાલે જમીન ઉપર ખરે ને કોઈ કરી રેત્યા જેની કરી નાખી છે હેડી એવું ઓવા એટલે તમે જલ્દી આવો હું મંદિર વાટ જોઈને બેઠો છું કશો વાંધો નહીં આવડો અને હું તો કશું ના હોય ને તો બોનું ગુદામ નાખતા જ આવજો આ કોમ થઈ ગયેલું જ છે સમજી લે ફત્તે ના અને આ પચાના 100 કરવાની જવાબદારી મારી લાખના 5 લાખ કરવાની જવાબદારી મારી બગા ઉપર તમે વિશ્વાસ મેલશો ને તો આગનો દરિયો હે ને તોય તરી જવો છે કશો વાંધો નહીં હારું આવો તારું હા હા એ હાલ હું ખેડૂતને તૈયાર કરું છું હારું આ રાતથી તમારો લે તો 12 વાગ્યા સુધી ઊંઝો નહીં મીટિંગ કરવા જોતો ઈ કર એવું ઓવે મને હારું, ઊંઘ હારું. ના આવે છે એક વખત ભગો બોલા ને હા. એટલે પછી આ હોનાની લકીર દોવાની લેવાની કશો વાંધો નહીં હાર તમે આવો હા હા હું જવા દે શું આ શેઠ તો મને કલાક 1.5 કલાક કહેતા હતા 2-3 કલાક થઈ ગયા મને હલવલ પહેરી દીધી હો આ શેઠને હું કરું તો કરું હું એક બાજુ પેલા ચોરિયાને જુબાન આલી દીધી છે કે ગમે તે થઈ જાય તને આજે 10,000 રૂપિયા હું આલી દઉં અને આ શેઠિયોનું તો નક્કી નહીં બીજી જગ્યાએ છે ખાલી જમીન મળે ને તો આ તો ઈએ લઈ લે એવા છે આ તો મારી આબરૂ કાઢે એવું કરીને મેલ્યું છે દેખોની ટોપી દેખોની એ આવો શેઠ આવો મજામાં બસ મજા ડગલા જેવા લાગો છો હો તાણ. આવો આ બાજુ આવો હું તો જાણને વાત જોઈ તો મુકો કેટલા જ્યા રસ્તામાં આવ્યો હવે પછી તમારા જેવા એક મિત્ર હતા બરોબર બરોબર એટલે એમના જોડે થોડી વાત હતી ના બીજે જોતે ના પડતા અને કે ધમવાનો હારો નહીં માણસો હારા નહીં મારા જેવા વિશ્વાસુ નહીં મળે તમને એ તમારા જેવો વિશ્વાસ મળે છે કાયમ મારા આગુ પાછું હીરો કોમ કરે જાય છે એટલે હીરો કે છે તમે આ બાજુ જતા હોય તો આપડી 2 વીઘા જોતા જજો એટલે એમાં થોડી ગણતરી ઓછી હતી કેવો મારે. ભાવમાં હતું કેવું હતું ભાવ તો બહુ ઊંચો છે તો. શેઠ મારા જેવા ટૂંકા ભાવમાં ઓછા ભાવમાં તમને કોઈ જગ્યા નહીં હલાવે તમે તો અપાયેલી જ છે ને કારણ પછી આપણે જમીનો હલાવી તમને મારી દસ્તાવેજ કરાય કોઈ લોચો પડ્યો હોય તો કયો મને તમારું કામકાજ એકદમ રેડી છે સાને રેડી એક નંબર કામ તમારું શેઠ મને ખરું ને 5 રૂપિયા મળે ને મારી મજૂરીના એટલે આપણે રાજી છીએ અને આપણે તમને ખુશ થઈને આપીએ નહીં દેતા હાલી દો છો અને મને લોકોના જેમ ખરા ને ઢગલા કમાવાની આશા નહીં હોય તો મજૂરી કરી લેવાનું મહેનત કરી લેવાનું રૂપિયો હોય તો રૂપિયો લઈ લેવાનો ના. બાકી વધારાના 2 રૂપિયા ગુદામાં નહીં લે અને તીનો રૂપિયો હું નહીં લેતો કોઈ દાડો સાચી વાત તમારી શેઠ જોઈ લે ને. એ આ તમાકુ વાળું દેખાય અને આ બાજુમાં ગવા વાળું દેખાય આખો 5 વીઘાનો નંબર છે બોલો બરોબર. અને એકદમ નાળિયા ટચ છે રોડ તો આપણે તમે જોયો ને હાલ જ તમે રોડ ઉપરથી રોડ ઉતરી સીધું ઉપરથી આવ્યો નેળ્યું. ને આગળ મેટલ કોમ ચાલુ છે એટલે રોડ તો બનવાનું જ હશે ને. શેઠ જાણે ત્યાં આ ખરું નેળ્યું હા 4 લાઈન થવાનું છે એવું તાણે આ તમારી જમીનનો તો ચાન્સ આવી જશે ચાન્સ તો કહું છું આ જગ્યામાં તમે રૂપિયો નાખ્યો ને તો હા. 10 રૂપિયા કરી આલવાની જવાબદારી ભગાલાલ ને બધી વાત સાચી છે પણ ભાવ શું બોલાય છે ભાવમાં તો ખેડૂત ખરો ને હા 12 બોલે છે 12? વીઘા 12 પેટી આમ તો જગ્યા પર મને વધારે નથી શેઠ તમારી વાત સાચી પણ મારી વાત સાંભળો તમે કોઈ બાર હાલી દીધા મેં ના. કીધા તમે હાલી દીધા ના. એ તો એના પાસે બેઠક કરશું ને એટલે ઉપર ને તો થહ તમારે લેવાની ગંતરી હોય તો આગળ વાત હેડાળું લેવાની ગણતરી છે એટલે તો આવ્યો છું યાર તો પછી બે હતા ને હું પેલા ખેડૂત ને બોલાવતો આવું ખાલી વાટ જો મારી 5 મિનિટ હું જો નહીં કાયો નહીં
હવે આ ભગાલાલ વાત તો કીધી 12 લાખ રૂપિયા, પણ 12 લાખમાં તો સેટિંગ ના થાય, પણ કદાચ 8 આજુબાજુ થાય તો કરી નાખવું છે. અને એટલામાં તો ફોન કદાચ રોડ તો બની જ જશે. કશો વાંધો નહીં, ભગાલાલ લઈને આવે એટલે બધી વાર્તાલાપ પછી કરીએ. અભી ગોપાલજી શેઠ બેઠા છે, પછી કાલ દાડા શેરી ના કહેતા પગો વચ્ચી છેતરી જો જે છે હોય કણીઓ ચોખ્ખું દૂધ જેવું કરવાનું છે. બેહો વિશ્વાસ છે ને તો તમારા ઉપર. બેહો બેહો. આવો બેસો. શેઠ તો શું બહાર રહેશે? શું અમદાવાદ રહેશે ભાઈ? બહારનો નથી યાર, તમારા બાજુના ગામનો જ છું. ગામડાનો તો પણ પહેલાથી સિટીમાં રહેલો છું એટલે. બાકી અમે તમારે જેવું બોલ નહીં યાર. બોલ્યા કે ના બોલ્યા? હવે તમને એવું લાગતું તમારે જેવું જ બોલું. શેઠ આ તો તમે ચોખ્ખી ભાષામાં વાત કરો ને એટલે મને એવું લાગે કે શેઠ બહાર ના છે, આપણા બાજુના ગામના જ છે. કોઈ ગામડાનો જગ્યા જ છું યાર. બોલો બસ હવે બેહ્યું ને, બેહ્યું અમે આ જમીન તમારી છે ને? આ તો પેલો રે ને બધી આપણી જ જમીન છે, પણ આ તો થોડી ભીડમાં આવી ગયો છું કે એટલે વેચી મારવી છે અમે. એવું છે? મારી વાત સાંભળો, અમે બોલો હળો તમારે મુદ્દાની વાત કરો. આ શેઠ બેઠા છે ઈવન લેવાની છે તમારે વેચવાની છે, બરોબર? હું વચ્ચે તમને ટેકો આલું. શું નામ તમારું? ગોપાલજી? ગોપાલજી. એકલા જ છો કે બે પૈસા? એક જ છું. એક જ છો એમ? એક જ નામ છે શેઠ. બરોબર, સીધી બરોબર. લીટીમ થઈ એટલે જાય મારે છે. પૂછવું પડે. ભગાજી હવે જો બીજી વાત તો આપણે કરવાની નહીં, બરોબર? સાચી વાત છે. એટલે હવે ના હોય ને તો અમનું કયો ભાવનું શું છે કયો? ભગતન કીધું નતું મી. તે મને કીધું તું ગોપાલ, પણ મારી વાત ખબર, કોઈ 50 લાખ રૂપિયા કહે ને તો કોઈ 50 લાખ રૂપિયા હાલી નહીં દે. હાલી દે છે? કોઈ નહીં આવે. ભાવ કહેવા વાળા ચડાવવા વાળા બધા ખરા ચડાઈને જતા રહ્યું, બાકી લેવા વાળો એક પહાણ આવશે નહીં. જમીન તમારી છે, બરોબર? ભાવ તમારે કરવાનો છે. જો હું તો સીધી લીટીમાં કહું, અમીમાં તો હું તને હોટલોમાં છે બેહવા લઈને નહીં જો, નકર પાછા હોટલોમાં લઈને જઈએ તો ગામમાં વાતો કરું બધા કે મિટિંગો કરવા જતા જમીન વેચી મારી. આ ડાયરેક્ટ ખેતરમાં જ રાખ્યું, કોઈને ખબર ના પડે, કોઈ નહીં. ખેતરના હેઠળ કોમ પટી જાય. તીધો વ્યક્તિ ધોણા હાનો. વાત સાચી છે ભગા. જો તું ઘરદાણી છે ને, પણ મારી વાત સાંભળ, ના હોય ને તો આપણી જમીનની કિંમત બહુ બહુ મળે ને તો શોખ 9 લાખ રૂપિયા મળે, બરોબર? તો એ શેઠને પોહાય ને તો. બાકી તો પછી હું શું કરું ક્યાં? ઈવન પાલવા તો એરા લી અને તને પાલવા તો તું વેચ. હું વચલો માણસ છું, મારે તમારા વચ્ચેનો રસ્તો કાઢી આલવાનો. હું તને ઓળખું, તું કહી દે. શેઠ મારી વાત સાંભળો, હા. ગોપાળદાનું એવું કેવું છે કે 10 ની 12 ની વાતો છે, બરોબર. પણ તમે 9 આલી દેજો બસ. ભગાજી 9 ની વાત બરોબર છે, તમે આ બાજુ આવજો. જો મારે પાછું તમારું કાઢવાનું હોય, બરોબર બરોબર? આ તો રૂલ્સ હોય યાર, જમીન આપતો હોય ને લેતો હોય નું. સમજી જાઓ, મારે સમજી તમનું જાઓ. તો તમે ના હોય ને તો 7:30 થી 8 સુધી કરો, કાઠું બરોબર? કોમ છો, કાઠું કોમ છે કરો શેઠ. કરો હે? કરો 8 સુધી થાય ને હે. તો ઉપર મારે તમને આપવું પડે ને યાર. એટલે કરો, એટલું કરો તો સારું. મહેનત કરું બધું. મારા વચમાં બોલવાનું ના થાય, તમે કરી નાખો, સમજી જાઓ. હું શેઠ ખરો ને મહેનત કરું, પણ ફળની આશા રાખતો નહીં. હવે મારી વાત સાંભળ ગોપાલ, હળા હાથની નાટની વાતો થાય છે, હું તો કહું છું હળા હાથે કે છે ને બોલ્યા વગર મિલી જ દે. તારે 10 લેવા છે કે નહીં લેવા? લેવાના છે, લેવાના. અને એ શું તારા બાપની જમીન છે, હાથ કેતો હોય ને 4 કેતો હોય, તારા બાપનું કોઈ જવાનું છે? હું તો કહું છું પોચ કેમ તો હાલ દે. મનો બોનું લેવાનું કર. હું કીધું જોવા છે આપણા પાસે ખરું ને 2 દાડાના વાયદા કે 4 દાડાની કેવી કોઈ લોબી વાત ના હોય, હાળા હાથમાં તૈયાર કર્યા છે, બરોબર? બરોબર. તમને પાલવા છે? જમીન પ્રમાણે બરોબર. ના, મને પાલવા છે એટલે તો કીધું તમને. બોલ ભાઈ તને પાલવા છે? પાલવા છે શેઠ. બરોબર છે ને? તું કરી એ ફાઇનલ છે મારે. જો અમે જોવા છે વેચવાની તો નક્કી કરી લીધી, ભાવતાલ નક્કી કરી બરોબર. લીધો. આમાં આટલી બધી જમીન હોય ને હા, એટલે નહીં ને કોક કાલ બીજો ગ્રાહક આવે ને 25,000 રૂપિયા વધારે કે ને તો આ મોણા ચાલી દે, પછી મૂકવાનું બોય ધરી ના લે વાત કોઈ. સાચી છે. ઓના ખરો ને પેલા કોડો કાપવો પછી છે. બરોબર. ના હોય ને તો બોનું આલી જ દે, હું તો કહું છું. અને પછી 2-4 દાડા શેરી અઠવાડિયા શેરી ખરો ને દસ્તાવેજ કશી નાખશું. કશો હતો નહીં, બોનું તો આપણે આપી દઈએ. ના હોય તો જમીન છે લે 7-5 લાખ રૂપિયા બોનું આલી દે, વધારે નહીં આલું. પણ એક કામ કરો ને, આપણે વધારે લોબુ ખેંચવું નહીં. હા તમે હોજે આવો ને. શેઠ એમ નહીં મેળાવો, આ તો એક બોનું તો કામ કરો. તમારે આલવું પડશે. આ ખેડૂતનો માલિક હું નહીં તો આ કાલ બપોરે હમણાં કલાક શેરી કોક નહીં બીજો ગ્રાહક આવશે ને 25 વધારે આવશે તો વેચી માં સીધો, મારી જવાબદારી નહીં. મારી વાત સાંભળો, હા હું ઉતાવળમાં હતો અને તમે નતું કીધું કે જલ્દી આવો, બેંકમાં જો નતું, પૈસા લાવ્યો નહીં, 11 વાગે જાઉં લઈને પાછો તમને બોનું આપી જાઉં. બોલો
શેઠી ના મેળાવે. આ જમીનોના વેપાર એ રીતના નહીં થાય. ભગો ચોખ્ખો માણસ છે. હું ચોખ્ખો જ બંધ કરે અને ગરદાની શાને જમીન વેચવા તૈયાર થયો છે. એને જરૂર છે તાને કર. ખેડૂત ઇન્દમ તૈયાર થાય. બગાલાલ પોતની વાત તો નહીં, પણ મારી વાત સાંભળો. પૈસા મારા જોડે પડ્યા છે લાખ રૂપિયા નહીં, એમ નહીં. આ રે જુઓ, પણ વસ્તુ હું એક જગ્યાએ દસ્તાવેજ કરેલો તૈયાર છે. ખાલી લાખ રૂપિયા એને બાકી રાખીને ખાલી એના જોડે રાખ્યો તો કે લાખ રૂપિયા આવું ને એટલે તું દસ્તાવેજ મને આપી દે. મારી વાત સાંભળો શેઠ, એક કોમ કરો. ના હોય તો આ લાખ તો લાખ, આ બોનું હાલતા તો લાખ ચાલશે ને બોનામાં. હવ ચાલશી. ના હોય તો આરે પકડાઈ જાઓ એટલે જમીન આપણી થઈ જાય ને પેલા ખરા ને ઘેર જઈને 11 વાગે ઉપાડીને બેંકમાંથી લાઈન હાલી દેજો. એ કોઈ નાખી દેવાનું છે ખરો? કશો વાંધો નહીં, એ તો મારો રેડી છે, બધું ઓકે છે. અને આ માણસ ખાઈ જશે તો કેટલું નુકસાન સાચી હશે. વાત, સાચી વાત. લ્યો લ્યો તમે ભાઈ. એક કામ કરો, તમારા હાથે જ એમને આપો ને. લ્યો ગણી લ્યો. તારા ઉપર બગા વિશ્વાસ છે ઈમો. હું કહું એટલો ડગલો જ ભરે. આ સુધી જેટલી જમીનો રખાઈ ભગાજીને પણ કદાચ પૈસામાં કોઈ તકલીફ થઈ. શેઠ ખરા ને 2-3 દાડો છેડી આવશે દસ્તાવેજ ગહવા એટલે ના હોય ને તો બધું પેમેન્ટ એ દાડો મળી જાય. બરોબર ભગાજી, હા. આ પૈસા લે એટલે પાકું કે પછી લખવાનું જોશે? લખવાની શું જરૂર છે શેઠ? હું નહીં બેઠો. તો કશો વાંધો નહીં, અને તમે હોભળો મારી વાત, અમે આપણો 2-3 દાડો છેડી દસ્તાવેજ કરી કરવાનો જ છે. તો પછી લખણ કરીને શું કરવું છે? ના હોય તો આ લાખ આલે છે ને ઉપર બીજું પેમેન્ટ વધે, બાકી દસ્તાવેજ ના દાડા આલી દેશું. કાલે પરમ દાડા તમે ખરા ને હા. બધું રેડી રાખજો, કાગળિયો ચોક્કસ ઉતારા કાઢીને. અમુક ખરા હું આવી ને ગયો. ઓશો દાબી ઊંઘી દો તો થઈ ગયું. હો એટલે હું નીકળું. એ હારું. આવજો હો. એ હારું હો શેઠ. આવજો. હા. લાય જો ગોદામ ગાલે છે. કોઈ તારા કોઈ લાખ રૂપિયા નહીં, આમાં તો તારા 10 જ છે. એક કામ કર, ના હોય તો આમાંથી 10 હાલું છું લેર ઘેર, અને બાકી આ વાત બીજા કોઈને કરતો નહીં. એમ હું કીધું મારે આવું કા કરવી પડે? તારા 10 આઈ ગયા કે ના આઈ ગયા? પણ ભગા તારી બુદ્ધિ ને કોઈ ના પકો, કોઈ ના પકો. અમે હેડ તો તાર ઘેર. પાપ તારો પોકાર જાડેજા ધરમ તારો હમ બાર રે હા એ તારે નાવડીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે હેમ તોરલ કેશજી લૂટી કુંવારી જાન સતી રાની લૂટી કુંવારી. કાનાજી તમે? ઓહો રમણલાલ શેઠ, હું તો મજામાં. મજા તો મજા જ છે, પણ તમે અમારા ગામમાં હું વાત છે, કાનાજી. તમે તો બહુ મોટું કરતા હોય એવું લાગે છે. હા તમને ખબર છે કે આપણો પહેલાથી ડોહે કરતા, હે. ડોહો નહીં અત્યારે. એવાનો વારસાગત ધંધો હોય તો કરવો જ પડે. ડોહાનું કામકાજ તમે લીધું એમ? હા, હારામ હારું કહેવાનું, ડોહાની પેઢીઓ તમે સંભાળી છે. સંભાળવી જ પડે ને. અમારા ગામમાં આવ્યા છે, પણ અમારા ગામમાં આવ્યા હતા, સાચી વાત છે. તમારું કામ નહીં આ. હા, અરે મારું જ ગામ છે ચાલો કે? પછી રમણલાલ, તમે અમારા ગામમાં પગ મેલ્યો છે એટલે એમને પગ નહીં મેલ્યો કોમ વગર કદી નહીં ને. અમારા ગામમાં કામ તો એક કર્યું તું આપણો ભગાજી ખરા ને, અમારા ભગોજી. ગામમાં- ભગોજી, અમે તમે ભગાજી નું શું કામ કર્યું કે ભગાજી ને તમારું કામ કર્યું તું? જમીનની દલાલી નહીં કરતા રે. ભગલો કેમ ભગલો એટલે? એ તો બુઠ્ઠો માણસ છે, કદી દલાલી તો મેં નહીં બાર્યો. હું વાત કરો છો યાર? અમારા ગામનો કાઢી નાખેલો હોય ને તો ભગલો બોલ. આપડા ગોપાલજી ખરા ને, અમારા ગામના યુવાની જમીન ભગાજીને હલાઈ અને આમાં દસ્તાવેજનો વાયદો કર્યો તો 2 દાડાનો. પૈસા બધું રેડી કરીને આવ્યા તો યુવાન ભગાજી ના પડે યુવાન લઈને દસ્તાવેજ કરાવવા. ફોન જ ઉપાડતા નહીં હા, એટલે મારે આબુ પડ્યું હોય કલકો. પણ રમણલાલ શેઠ તમે કહો છો, પણ અમારો ગામના ગોપાળજી તો જમીન વેચી એવું લાગતું નહીં. ઈવન તો કોઈ જરૂર પડે એ તો ખાતો પીતો માણસ છે. પણ તાને અમે એ દાડા ગોપાલજી અને ભગોજી બે મંદિર બોકડે રહી તમારા મંદિર ઓહો. ઈ બેહીન તો પાછું બોનું આલી છે ₹1,00,000. ₹1,00,000 બોનું આલે છે તાણે. અને અમે દોઢું બોલે છે. દોઢું એટલે ફોન ના ઉપર એટલે હું સમજુ ઘેર જો તો ઘેર ભેગા ત્યાં નહીં. હું તો કંટાળીને હોગીને મૂક ના હતો નીકળું ઘેર, પછી હોજી આવું. ચિંતા કરશો ને રમણલાલ, આ તમારો ભાઈબંધ જૂનામાં જૂનો ભેગો થઈ ગયો છે ને, હા. ગમે જેવું કામ હશે ને, ગમે જેવો પ્રશ્ન હશે ને, તોય હું સોલ્વ તમને કરી આલ્યો. કચ્છો હતો નહીં. ચિંતા કરશો ને, આપણે ખરો ને અમે ભગલાને પૂછવું નહીં. હા.
આપણે સીધા ગોપાળજી પહાણ જ છીએ એ વાત આપણે સાચી. જમીન તો ગોપાળજી ની છે ઈવાની ગોપાળજીની. તો આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને કામ તમારું પટાવી દઉં હું બરોબર, સરસ. તારે લેવાડો. પછી આપણે જ્યાં પગલાની જરૂર છે તો લ્યો આપણે ગોપાળજીની જવું છે. અરે તમે તાર હાલ બાઈક પાછું વાળો લેવાડો તો. હેડો. અરે આવું હોય તો મને કેવું તો હતું કે મને શું ખબર હતી તમે અનાજ ગામના છો? અરે કોકનું પૂછ્યું હોત ને આવરા છોકરાને હા, હા. કે શના ભગતનું ઘર કેટલા આવ્યું તો હેડી હેડી ઘેર મેકવા હોત સાચી વાત, સાચી વાત. અને રોટલા ખાઈને જોત ને તમે યાદ કરી જોત મહેમાન નથી. કશો વાંધો નહીં, હેડો. લે હેરો ગોપાળજીની સીધું જવા દો સીધું જવા દો હા. અને આગળ ખોતો આવે ને તો વાળી જઈશ ઉભું રાખો હે ગોપાળજી હે ઓયો ઓયો હારું થયું ઘેર જવું એ ના પડી હા? હવે વળી તમારા ઘેર આવતા ને તમે હોમાં આયા આવો મહેમાન સો ઉપરે સાહેબ સો ઉપરે એટલે આ ગોપાળજી નહીં. આ ગોપાળજી નહીં ના, અરે નતા. મને કહો તમે શું કોમ હતું બોલો એ તો નેસી દળીના હતા ને માપના હતા. પણ અમારા ગામમાં તો બીજું કોઈ ગોપાળિયું નામ નહીં રમણલાલ આખા ગામમાં ગોપાળજી નામ મારું છે. એટલે ગોપાળજી જમીન તમે વેચી નહીં એટલે મારે હું લે વેચવી પડે અને તમારે વેચવી છે તો હું રાખું. સાંભળો, મંદિર પાછળ જમીન તમારી છે? મારી જ છે કે તારે હું બીજા ના ગોપાળ છે ના, આ ખોટું બોલું છું યાર. ગોપાળજી હારા નતા એ દાળ. હોય હવે જમીન રે ઓણી છે તો અરે નતા તો બીજા ગોપાળજી આયા છો થી મારા જમીન નો ધણી ચિયો થયો. હવે મને એવું ખબર, હવે ઓના માટે ભગાજીને પૂછવું પડે. ભગાજીને બે હતા. ભગાજી બે હતા કારણ ભગાજીના હાથમાં ₹1,00,000 આલ્યા અને એવાય ગોપાળજી કરીને કે લ્યો ગોપાળજી આ તમારું ₹1,00,000 બોનું હું કી કશું જોવાનું ના, મારા કે જે જેટલું કાયમથી હલાવું છું એ પછી કે આ સુધી મને વચ્ચે કશું કહેતા એવું તો ભગાજીએ કીધું. રમણલાલ અમુ ખરો ને ભગલો ખરો ને ફોન ઇનામ ઉપાડતો છે એમ નહીં અમુ ખબર પડી જમીન આ ગોપાળજી ની છે પણ ગામમાં કોઈ ગોપાળીઓ બન્યો હોય એવું લાગે છે મને માલિક બીજો થઈ ગયો મારી જમીન નો કોક. એટલે તમે જમીન આલી નહીં ને નહીં તમે આલી. તો પગલે નહીં બોલાયા ને નહીં બોલાયો મને. ચિંતા કરશો ને હું પગલા પાન જઈને પૂછશે કે આ ગોપાળીઓ બનાવ્યો છે કે ને અને મારે શું દુઃખ હા, છે કે હા, વેચવી એ વાત પડે. સાચી. અરે ગોપાળીઓ ઈકર આવશે એટલે આપણને શી ખબર હું તો નહીં ઓળખું ઈ રે. સાચી વાત. ગામનો માણસ છું હું તો નહીં ઓળખું બ- ભલે પગલે બીજા ગોપાળીઓ બનાવ્યો હોય તો મને શી ખબર નહીં પડે પણ ભગાજીને હું કહું ને કે ભાઈ પેલા ગોપાળજીને બોલાવો તો એને બોલાવો તો જશે કે ચિંતા કરશો ને રમણલાલ હા. આમાં ભગલાનું પોલ ખરું ને હા. પકડાઈ જા હું કહું ને એટલું કામ કરો તમે ખરા ને ભગલો શોકન સાહેબ ફોન નહીં ઉપાડે એ વાત સાચી છે. સીધા તમે ખરા ને હેતરમાં રસ્તા ઉપર સાપરું આવશે ને ઓહો, ઓહો. ઈકણ ભગલો ભેંસો બંધાર છે ને ઈકણ જ હોય છે એવું? અને તમે પેલા જો હા. તમે જઈને હિંમત કયો ભગલા ને હા. કે ગોપાળજી ને બોલાવો ગોપાળજી ને તમે ઈકણ બેહો ગોપાળજી ને બોલાવો પછી અમે ગોપાળજી બે ઈકણ આવીએ છીએ આઈએ તો રાગ રાગ. ખબર પડી જશે કે ગોપાળીઓ કોણ બને છે માટલું એવું. ખરું ને ભગલાના ઘેર ફરવું છે ખબર પડે કે ના શના ભગત ના ભાઈબંધ ને શમ છેતરાય છે સાચી વાત, સાચી તમારો વાત. 1 રૂપિયો ખોટો નહીં થવા કશો દો વાંધો નહીં. ચિંતા કરશો આ ગામમાં ગોપાળીઓ બનાવ્યો કરે એ મને જોવું પડશે સાચી મારે વાત, સાચી વાત. તમે નેકરો મારે તમે મારે એ જ જોવું છે. કશો વાંધો નહીં. ગોપાળજી આપડે અડધા કલાક પછી ખરા ને બગલાના સાપરો પોકવાનું છે ના ના આ મારો પહોંચી ખાસ ભાઈબંધ છે રમણલાલ શેઠ છે નોમ છે મને જ નવાઈ લાગે. મારી જમીન બીજો ગોપાળ ધણી થાય નવાઈ જેવું નહીં. અને આ પગલો ખરો ને ગામનો 1 નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠો હોય ને તો પગલો બુઠ્ઠો માણસ એ તો છે પહેલાથી આખા બુઠ્ઠો ગામના જ. તો રેટા કર્યા છે પણ અમારા શેઠનો રેટો કરવાની ને કર્યું લાગે છે આ તો સારું કર્યું તે તમે ભેગા થઈ ગયા છો મહેમાન. હેલો હેલો હા હોય તો થોડું શાકભાજી વેણવા દે અને પછી મસ્ત બનાવી અને ડોસીને બે જણા ખાઈએ. એ શેન શેન પોપટા શેનોની ડાર આય રે કાગરા કરી પીવા. આ લીલા પોપટાનું તો શાક કરીએ છીએ ને મજા આવી જાય સર. હા વાળું વગડ્યો ઓહો, ભગાજી આવો આવો ફોન બોન ઉપાડવાનું રાખો. ફોન હમણાંથી બગડ્યો છે એટલે આવો. મારે તમારો કોન્ટેક્ટ કરવો તો પણ નંબર નતો મારા પાસે. આવો આવો પેલા ખાટલામાં બેસી આવો આવો. તે ફોન બગડ્યો તો બીજાના ફોનથી ફોન ના કરાય. એ તમારી વાત સાચી પણ જેવા તેવા તમારો નંબર ના લઈ જવાય તમારે. અને વાપરો હા. પેલું બધું રેડી કરવાનું છે. હવે આમાં એવું થયું છે ને થોડા લોચા પડ્યા છે. ચાલ આ લોચા.
બે ભાઈ રહ્યા ખરા ને હા બીજા ભાઈનું કુટુંબીનું માં નામ છે ને હા એ સહી કરવા માટે આગો પાછો થાય છે કરાઈ દે હું પણ ચિંતા કરશો ને 10 દાડાનો ટાઈમ આલો હું તૈયાર કરાવી અને દઉં કામ કરજો ગોપાલજીને બોલાવો વહીકલ મારા કોમ છે થોડું ગોપાલજીનું ઓવે ગોપાલજી તો હાલ બોલાવી દઉં બોલાવતા હતો હળો બે હું હાલ આવું છું જોઉં છું આરા સિયા ગોપાલજીને લઈને આવશે હાલ ખબર પડી જાય મારા ભાઈબંધને આઈડિયા આલ્યો છે ને એકદમ કમ્પ્લીટ આઈડિયા છે એટલા ઘડી રે આવી જાય હાલ મારે કે આવું નહીં ગોપાલજી તમે નહીં હાલ તો એના અંગાથી હારી હારી વાતો જ કરવી છે એટલા ઘડી પેલા આવી જાય ગોપાળજી ભગો તો દેખાતો નહીં રમણલાલ એકલા બેહી રહ્યા છું મોસા એકલા તો બેહી રહ્યા ભગો કદાચ ઘેર નહીં હોય અને નહીં ગોઠવે જતો રહ્યો છે. શાંતિ રાખો બોલાવા જ્યાંથી તમે ચિંતા કરશો નહીં શાંતિથી બેહો જોઉં છું ભગવતજી જ્યાં છે બોલાવા ત્યાં ગોપાલજીને લઈને આવું છું એટલા ઘડી શાંતિ રાખજો તમે ઘણી વાર વધો નહીં જોઈએ છે ત્યાં લઈને આવું છું ગોપાલના જે હોય ને હા ગોપાલ એ તાર વેણી વેણી ચોખ્ખું શેઠને કહી દો એટલે હું વચ્ચે ફોલ્ટમાં ના રહું સમજ્યા વાત સાચી છે આ ગોપાલદા બેહો આવો ગોપાલજી એટલે ભગવતજી ફોન નતો ઉપાડતા કે એટલામાં ડાયરેક્ટ કોઈ કણ આવ્યો બગડ્યો છે ફોન 4-5 તો બગડ્યો તો 4-5 એટલે મૂકું ના હોય તો અમે તૈયાર હો તો આપણે પેલું દસ્તાવેજ કરે તો પૈસા હું આલી દઉં તો મને યાર શેઠ તૈયાર જ હતો પણ આ ઉતારા કઢાયા ને હા ઈમાં પેલા અમાર કુટુંબી ભાઈ છે ને ઈવાનું નામ નીકળ્યું બરોબર શેઠ બીજું કશું નહીં સહી થઈ જાય બધું થઈ જાય પણ આ 2-5 લાખ રૂપિયાની આશા હોય ને લેવાની આશા છે બકાજી એ દાડા તો તમે એવું કહેતા હતા કે ગોપાલજી એકલા જ છે ને વળી આજ પાછું બીજું નવું લાવે કુટુંબી ભાઈ છે કુટુંબી કુટુંબી છે જુદો નહીં પડાયો ને એટલે મને નામ બોલ્યું છે. એવું છે ઓહો એ તો લાખ રૂપિયા હાલવાના થશે ને હા. તો ગોપાલજી હાલી જશે હું આલજો પણ ખાલી 10 દાડાનો ટાઈમ આલો અમે એને મનાઈ દેવું હવ કશો હતો નહીં વાહ બકા વાહ શેમાં લીજો વાહ ગોપાળજી વાહ અરે આવો સનાભાઈ આવો બગા બોલ ભાઈ અનો ગોટાળો કાઢતા હતા કશું ગોટાળો નહીં હા હવે પેલો ઓળખો તમે બગાજી એ મારા ભાઈબંધ છે તમે ઓળખો છો તારા ભાઈબંધ હતા મારા તો જૂના ભાઈબંધ આ મારા જૂના ભાઈ બંધ છે તમારા ગામના આ તો પહેલા ખબર પડી હોત ને તો હું તમારી જોડે ના હોત યાર ઓ લઈને આવત રમણલાલ આ તો બધા ભોગા નાખવા વાળા છે ઓન ઉપર વિશ્વાસ નહીં મેલેજો આ તો બધા ખરા ને લોચો મારી હુકમમાં કીધું ખોટી વાત છે યાર હું ના માનું ને બેહો બગા બેહો બે શેના કાકા તમે મારથી મોટા તમે બેહો હું તો બેહવા જ આવ્યો છું પણ હું એમ કહું છું બગા હા. બેસ તો ખરો બેહો બકાજી બેહો હું એમ કહું છું બગા આપણા ગામમાં ગોપાળીઓ છે એટલા એક જ ગોપાળીઓ હો. ઓમસીઓ ગોપાળીઓ છે આર્યા ને વચ્ચે હોય છોકરી છે એમ રાખે છે આર્યા ને એમ કહું આ છું ને. કોણ છે ઈવાનું નામ જોરોજી છે પણ હું ખરો ને પ્રેમથી ઈવાનું ગોપાલજી કરીને બોલાવું એ બધી વાત જવા દે એનું ગોપાળીઓ કે ગોપલો કે એ મારો જોડો નથી આપણા મંદિરના પાછળ છે ગોપાળજીની જમીન છે આમ હું નર ગો ગારું જોવાનું ગોપાલલાલ ની હા તો આ બાજુ એટલે ગોપાલલાલને નામ લઈને હું લેવા જમીન વેચવા જેવું લે હા મી નહીં વેચી પણ ચોકન મી વેચી અલ્યા તારા બાપાએ એક ડબલા જવાની જગ્યા નહીં રાખી જમીન નો માલિક હોય જમીન નો માલિક હોય ગોપાલભાઈ તો ખરા મારી વાત આમાં જમીન વાળીને મને ગોપાળીઓ હુકા બનાવે છે બગા એ કે આના ભાઈ ઓભળો ચનાજી આ વાતમાં હું તો મને કોઈ ખબર પડતી નહીં ગોપાલજી આ નહીં કે ગોપાલજી આ છું તો બગાલાલા સૌ બધું આમાં આ બગલાઈ ખરો ને હા. એના માટે ખીચામાં નાખવા માટે બધું ભેગું કર્યું છે હે, એટલે શેનાજી અમે કોઈ ચોર છીએ તું એક નંબર નો ચોર છે, કાઢી નાખેલો નફટ આ માણસ એક છે. નહીં, બે ચોર છે આ એક ચોર જ છે અને કે આ ચોર જ ગામનો છે છે ને, ગામનો ઉતાર છે આ તો. દોઢ ગોપાળજી ફૂટિયા. આ રહે નહીં, ગોપાળજી આ રહે છે. આ તો અમારો ગામનો જોડિયો જોરાવર છે. રમાસાલ, હા. અમારા ગામમાં વેટામાં વેટા હોય ને તો આ રહે બેહે. એવું આ રહે ખરા ગુરુ ચેલો છે. આ પગલો છે ને એક નંબર મોટામાં મોટો ગુરુ છે અને આ એનો ચેલો છે જોડિયો રે. ના ના સનાભાઈ એવું હું નાના હાલો હાલો જી તું શાનનો માલિક થઈ ગયો લે વાહન જમીન નો અને આવું કરીશ બકા સના કાકા આમાં થયું છે એવું ને
જોરાને પૈસાની જરૂર હતી તે પૈસાની જરૂર નથી માં અમાર રમણલાલ શેઠનું કે ફસાયા વચ્ચે? પણ હું કીધું ગમે તે કરીને આપણો શેઠને નહીં વેચાઈ, બે વેચાઈ, કમ્પ્લેટ નહીં વેચાઈ. બે વેચાઈ પણ મોટા મોટી જમીન જમીનનું લે નોમ ગોપાલ કાકા મારી ભૂલ થઈ ગઈ હો. આ તો પેલાને અચાનક પૈસાની જરૂર પડી હતી ને ગામમાં કોઈ હાલતું નતું ને એટલે આવું કર્યું તું. આટલો વખત જવા પણ દો. બકાજી, આ ના ચાલે. સનાજી હું શું કહું છું, કેસ કરું ઠગાઈ નો કરું કેસ કહો. ના ના શેઠ આવું ના કરતા હો. હા? હવે ભૂલ થઈ ગઈ. અમે આજ પછી કદી આવું નહીં કરીએ. એ બધી વાતો જવા દે. જોડિયા સનાભાઈ પૈસા લાહે બરોબર પણ સનાભાઈ પૈસા લાહે સનાભાઈ વાત તો આપણો મારી પણ વાતો હોપડી તો બધી ગમનાના રહેતા કર્યા છે. ઓમ સરાય સનાભાઈ વાત તો આપણો મારી પૈસા આલ દે પૈસા આલ દે તારા ભાઈબંધને પૈસા આલ દે. વાત તો આપણો કે પૂરી તમે પછી મને મારવું હોય તો મારે મહી નાખો તો મહી નાખો. આ પગલો રહ્યો ને એને બધા પૈસા લીધા છે અને બધા? હું તો ખાલી એટલું જ કીધું તું કે તારા સન ગોપાળદાસ બનવાનું ને મારી હામો હા મિલાવાની બસ. અને મને તો 10,000 રૂપિયા જ આલ્યા છે. એટલે આ બધું પૈસા ખરા ને આ બગલો ખાઈ જશે ને ઓવે બધાય ના બહાર છે. રૂપિયા લાવો હારા. શેના કાકા 90,000 માર પાસે આયા હતા. એમાં 50 તો વલ્લીમાં જ્યાં અને 40 જુગારમાં જ્યાં. હાલ મારા પાસે પૈસા નહીં. તો પેલા શેઠને મારા શું હાલવાનું? આલી દે ભાઈ, આલી દે. હા, છે ને આલી દે. સાંભળો મારી વાત સાંભળો. ના હોય તો હું હવે ઠગાઈનો કેસ કરી જ દઉં. ના, આવું ના કરતા હો. શેઠ, ના, તો એવું ના પૈસા કરતા. મારા. શેઠ, વાયદો કરીએ છીએ એ હાલ દેવું અમે. વાયદા તો તમે ગમમાં કેટલા પાક્કા કરો છો ને સના પકડને બધી ખબર છે. શેના કાકા કાલ તો ગમે તે થાય 11 વાગ્યા સુધી તમને પૈસા આલી દે ભાઈ. બગા કોણ ખોલીને ઓબરી લેજે. જો કાલ 11 વાગે જો રૂપિયા પાછો ના આવે ને તે સમજી લે 11 વાગ્યા પછી ખરા ને તારું મોત છે પાછું. ના ના શેના કાકા બોલ્યા પછી બીજું નહીં અને બોલું. એવો ફિટ કહી નાખ્યો ને જિંદગી સુધી કોઈની જમીન હમી વાયસે દર કરીને જોવું નહીં પાછો. ઓર રાખજે બધાય જોઈશી. બકાજી, 11 વાગે પૈસા સનાજીના ઘેર ના પહોંચાલે તો 12 વાગે તમારા નામની FIR ફાટી જશે. બરાબર ને ના, સનાજી? ના, શેઠ, હાલી જ શેઠ, દેવું. એવું ના કરતા પોકાડી દેવું ભાઈ. પૈસા પોકાડી કેટલા દે. પૈસા આલ્યા તા? લાખ રૂપિયા આલ્યા 1 છે. લાખ ને 10,000 રૂપિયા શેઠને કાલ જોવું. 1,10,000 નું પેટ્રોલ નહીં બન્યું હોય રમણલાલ શેઠનું. આ તો હારું કર્યું વચ્ચે સાહેબ નાસ્તો નહીં કર્યો ને 1,20,000 થઈ જોત. કશો વાંધો નહીં ભાઈ, આલી દેવું. અને એક બરાબર. રૂપિયો હું ઓછો નહીં લઉં ખબર છે ને સીધી ઓગરી જી નહીં રેકરે ને તો શેના પકડ ને ટેરી કરતા આવરે છે પાછા. શેના કાકા કાલે આલી દેવું ભાઈ 11 બોલું વાગ્યા બગાવું સુધી. તો તું રાહ વાર રાખજે. લે હરો રમણલાલ યાદ રાખજો પાછા કાલના 11 વાગે. આ તો હારું કહેવાય રમણલાલ તમે ખરા ને 1 લાખમાં ભરવાના. થોડા દાડા 1 મહિનો નીકળી જાવ ને તો બીજા 3 લાખમાં ભરો જ પાછા. પણ હારું થયું તો તમે હતા તે પૈસા મારા પાછા આવશે. નકર હું ખરો ને આ લાખની જગ્યાએ 5 લાખમાં પડત. આવા કેટલાય ઊભા કરત ગોપાળીઓ ને બધા અરે એવા. ખરા ને ગામના બે નમૂના છે અમારા લોકોના બુચ જ મારે છે. હું કઉ છું રમણલાલ બોલો. અમુક ખરા ને તમે હા. કોઈ બી ધંધો કરતા હોય કોઈ બી લે વેચ કરતા હોય જમીન હોય ટ્રેક્ટર હોય ભેંસ હોય સાચી વાત. બાજુના ગામમાં કોઈ બી ધંધો કરવાનો થાય ને હા. તો હંમેશા કોક ના કોક તો આપણો ઓળખીતો હોય હોય ને. એને પેલા પૂછી લેવાનું કા માણસો સેવા છે. મારી ભૂલ ખરી ને મોટી આ ગામમાં આવીને ખાલી પૂછ્યો જ ને ખાલી કોકને તો આનો સ્વભાવ કેવો છે માણસ કેવા છે તો હું આ ક્ષેત્રનો એ ક્ષેત્રો જ નહીં. અને આ તો 1 લાખનો બુચ વાજો જો તમે વધારે અડિયો ખાધી હોત ને તો એવા બાટલી મુતારત ને એવા બાટલી મુટાર ને પછી બુચ મારી દેત તમારો. સાચી વાત તમારી કેવી સાચી વાત. હવે આજ પછી તમારો ગામની વાત નહીં, દરેક ગામમાં જો મારો કોઈ ધંધો કરવાનો હોય જમીનનો હોય કે દલાલી નિમિત્તનો તે ગામના વ્યક્તિને હું પૂછ્યો કે આ વ્યક્તિનો વ્યવહાર કેવો છે પછી જ હું વિશ્વાસમાં લીધો. અત્યારે ખરા ને પૈસા માટે તો ગમે જવાના બુચ મારી દઈશું સાચી વાત. બુચ. આ સંજો બુડાર જાણવું હોય તાને વચમાં લોહી પીવે છે. આ એની શિકાર આ શેઠને ના આવે એને સતી ઓળખો નીકળી એ ખબર નહીં પડતી. ભગા જોયું આ ચેન્નઈ 10,000 સોના ગાલ્યા વધારાના. પેટ્રોલ ના અરે એ તો સારું થયું એ શેઠ છે હોટલમાં રોકાણા નતા હોટલમાં જમવા નતા જ્યાં નકા 50,000 બીજા ગાળો છન્યો તો. એ વાત સાચી પણ અમે આ લાખ રૂપિયા લાઈન હાલવાના છો થી હાલ મારા પાસે તો પહોંચ્યું નહીં અને આ શન્યો રહ્યો ને એ તો ઓછો નહીં. ભગા મારી વાતો પર હું તો 10,000 રૂપિયા આલ્યો વધારા. આ બધું મી ખરો વિવાદ તારા લીધા આજનો તો કોઈ મારા માટે નતો આજનો તારે 10 ની જરૂર હતી એટલે તે તારા ખરા ને મને 50 હાલવા પડશે. હા ભગા આ છો ને 50. હું તને પછી પાછા આલ્યો એ તો હિસાબ કરી લેવું પછી અત્યાર સુધી ગમે તે તારું ગમે તેવું કોમ હોય તો હું નહીં કરી હાલતો.
હા રેડ ને કરીએ આટલો વખત છીએ ટેકો કરજે ના શન્યો તો રહ્યો ને એને ટાઈમસર પૈસા પોકારી દેવા પછી નકા તો લાખના 3 લાખ એવો છે પાછો વાત સાચી છો ના હોય તો 10 લઈને પેલી ભેંસ લાવ્યો છે ને એ જેટલામાં થાય એટલામાં 20માં જાય તો 50માં જાય તો 40માં જાય તો તું તાર ફટોફટ વેચવાનું કરજે આ પૈસા ગમે તે કરીને કાલ 10 વાગતા પોકારી દેવા પડશે મોકલવા તો પડશે ને અને વાર રાખજે જો પેલા ચેટને ઠગાઈનો કેસ છેલી મેલ્યો ને તો 100 મહિને તો ખાલી પૂછી જ વાત સાચી છે ના જેલમાં નહીં જાઉં નહીં જવું વેચી ને મારું છું પૈસાની સગવડ કર હા હા વેચી ના મારું હોય તો મારે કોક કરવું પડશે ના હોય ઠેસર બોલાવું ને ઈંડા કટાઈને ખાઓ